તરફ સુરતના બેસ્તાનમાં પણ લોભામણી સ્કીમનો પર્દાફાશ થયો છે। ધંધામાં રોકાણના નામે 96,23,000 રૂપિયાનું ઉઠમણું, એકના 1.5 ગણાની સ્કીમ આપી અને 96,23,000નું ઉઠમણું કરવામાં આવ્યું। એકના 1.5 ગણાની સ્કીમના 16 લોકો શિકાર બન્યા છે। એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। તો વધુ એક આ પ્રકારનું કૌભાંડ સુરતમાં પણ સામે આવ્યું છે। એકના 1.5 ગણાની સ્કીમ આપી અને ઉઠમણું કરી લેવામાં આવ્યું। 16 લોકો તેના શિકાર બન્યા છે। એકના 1.5 ગણાની લાલચમાં 16 લોકો આવી ગયા। એક મહિલા સહિત આ કૌભાંડમાં 3 લોકોની ધરપકડ કરાઈ છે। એકના 1.5 ગણાની સ્કીમના 16 લોકો શિકાર બન્યા છે। એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। તો વધુ એક આ પ્રકારનું કૌભાંડ સુરતમાં પણ સામે આવ્યું છે। એકના 1.5 ગણાની સ્કીમ આપી અને ઉઠમણું કરી લેવામાં આવ્યું। 16 લોકો તેના શિકાર બન્યા છે। એકના 1.5 ગણાની લાલચમાં 16 લોકો આવી ગયા। એક મહિલા સહિત આ કૌભાંડમાં 3 લોકોની ધરપકડ કરાઈ છે।